નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. નોખા ગામના પટેલ પરિવારના 7 સભ્યોનો અપહરણ બાદ છુટકારો. કૌટુંબિક ભાઈએ જ અંગત અદાલતમાં અપહરણ કર્યું હોવાની આશંકા. અંબાજી ખાતે ગુજરાત વિદ્યુત કામદાર સંઘનો 25મો મહોત્સવ યોજાયો. કેન્દ્રીય ગૃહપ્રધાન હરિભાઈ ચૌધરી અર્ધશતાબ્દી મહોત્સવમાં બન્યા સહભાગી. બનાસકાંઠાના માર્ગો ઉપર મૂંગા પશુઓની ગેરકાયદેસર થઈ રહી છે હેરાફેરી. કતલખાને જતા પશુઓને બચાવવા પોલીસે જાગૃતતા દાખવવાની જરૂર. દિયોદરમાં 3 બાળકો ભેદી સંજોગોમાં બેભાન મળતા ચકચાર. અજાણ્યા શખ્સોએ બાળકોને કેફી પદાર્થ ખવડાવ્યા હોવાની આશંકા. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoornanews. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના દિયોદર વિસ્તારમાંથી એક પટેલના પૂરા પરિવારની અપહરણ મોડી રાત્રે 7 યુવક દ્વારા અપહરણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અત્યારે તો પોલીસ પૂરા પરિવારને અપહરણ કરતા હાથ માથું છોડાવી દીધા છે, પરંતુ અપહરણ કરતા નાસી જવામાં સફળ રહ્યા છે. શું છે આ સમગ્ર મામલો, જુઓ રિપોર્ટમાં. વાત છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નોખા ગામની. નોખા ગામે રહેતા ખેતરમાં પાનાભાઈ ભારમલભાઈ પટેલ પોતાના પરિવાર સાથે પોતાના ઘેર સૂતા હતા. તે સમય દરમિયાન પોતાનો કુટુંબી ભાઈ ગોકુલભાઈ ભારમલભાઈ પટેલ પોતાના 7 સાગરીકો સાથે રાત્રે 2:30 વાગે 2 ગાડી બોલેરો અને માર્શલ સાથે આવેલ અને ઘરનો દરવાજો ખખડાવેલ, પરંતુ દરવાજો ન ખોલતા આ લોકોએ દરવાજો તોડી ઘરમાં રહેલા પાનાબાઈના પત્ની દેપાબેન અને 2 પુત્ર નામે હિરેન અને લાલોને ગાડીમાં નાખી અપહરણ કરેલ. લોકોએ બૂમાબૂમ કરતા બાજુમાં રહેલા લક્ષ્મણજી ઠાકોર આવેલ અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરેલ. મારા ખેતરની પાડોશમાં એક પટેલ પન્નાભાઈ ભરમલભાઈ હતા. એમના આખા પરિવારનું રાતે અપહરણ થયું હતું. અપહરણ થતા મેવલના ખેડૂતો અમે જાગૃત થઈ ગયા અને દિયોદર પોલીસ સ્ટેશનનો સહકાર લેતા અમને દિયોદર વાઘેલા સાહેબનો સહકાર સારી રીતે મળી રહ્યો અને મેન આરોપી પકડાઈ જવાથી 7 વાગ્યે અપહરણકારોને સાહેબે રાજસ્થાનમાંથી પ્રાંત લાયા. એનો અમને ખૂબ ખૂબ આભાર માન્યો. રાખવામાં આવ્યા હતા ઉપાડી ગયા થરાદ. ક્યારે ઉપાડી ગયા હતા તમને? ગોકળો અને કરસન. ક્યારે આવ્યા હતા તમને ઉપાડવા માટે એ લોકો? 3 વાગે. કેટલા માણસો હતા? 5. 5 ક્યાં લઈ ગયા હતા તમને ગાડી અંદર ઉપાડીને? થરાદ. તમને એમને કોઈ મારઝૂડ કરી એવું કોઈ? કેનાલમાં માખવાના ઈરાદી હતી મારીને. તમારું નામ શું? ગીતા. ને ગોપાભાઈ તે બીજા ભેગા થાય, મેં કોઈ ઓળખ્યા નથી. તે અમને આથી થરાદ ઉલીપુરા લઈ ગયા, એને મારીને કેનાલમાં નાખવાનો ઈરાદો હતો. કયા કારણસર તમારું જે અપહરણ કર્યું? આ લોકો જમીન જમીન લઈ લેવી છે મારા પાસે. તમારી જમીન કઈ જગ્યા ઉપર છે? શાના કારણે એમને લઈ લેવી છે જમીન? એટલે બસ વળે કે લાઈ છે બૈરું તે જમીન એના પર લઈ જાવ જતો રહે, એના માટે આ લેવા બેઠા. અને કેવી રીતે તમે બૈરું કઈ રીતે? બૈરું તમારું કોઈ એમનું પરિવારનું છે? ના ભાઈ, આજ મેં લાવ્યો છે બીજેથી. ઘટનાની જાણ દિયોદર પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી. પોલીસને ગોકુલભાઈ પર શંકા જતા તેને પકડી કડક પૂછપરછ કરતા તેને બધી વિગત આપી દીધી હતી, જેથી દિયોદર પોલીસે બનાસકાંઠા જિલ્લામાં નાકાબંધી કરેલ અને તે સમય દરમિયાન આ અપહરણ કરતા પરિવાર થરાદ અને સાંચોર વચ્ચે ઉતારી પલાયન થઈ ગયા હતા અને પોલીસ તથા લક્ષ્મણજીના પરિવારને દિયોદર પોલીસ મથકે લાવી ગુનો નોંધીને ફરાર અપહરણકારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દિયોદર ખાતે ફરિયાદી શ્રી પન્નાભાઈ ભારમલભાઈ પટેલ રહે નોખા દિયોદર વાળાના હોય પોતાના કુટુંબી 2 બાળકો અને પત્ની સાથે અપહરણ થયાની હકીકત જાણવા મળે, જેની તપાસમાં પોસાઈ શ્રી દિયોદર તથા સ્ટાફના માણસો સાથે તપાસ કરતા તમામ હેમખેમ મળી આવેલ છે, જે અંગે આજરોજ દિયોદરમાં ફર્સ્ટ 143/14 આઈપીસી ક્રમ 365 452 વગેરે મુજબનો ગુનો નોંધવાની હાલ તજવીજ ચાલુ છે અને કુલ આરોપી 6 છે, જેને પકડવાની તજવીજ ચાલુ છે. બીજી તરફ અપહરણનો ભોગ બનનાર યુવકને પૂછાતા તેને જણાવ્યું હતું કે મારા કુટુંબી ભાઈ બહેન મને હેરાન કરે છે અને વારંવાર મને મારી નાખવાની ધમકી પણ આપે છે.
અને અત્યારે પણ આ બધું મારા કુટુંબી ભાઈએ કર્યું છે. બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી લૂંટ, અપહરણ, બળાત્કાર અને ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી બનાસકાંઠાની પોલીસે હવે ઊંઘમાંથી જાગવાની જરૂર છે. તાલુકા મથક લાખણી ખાતે ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ બનાસકાંઠા કાનૂની સેવા શિબિર યોજાઈ. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી તથા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પાલનપુર શ્રી એમ ડાંગે સાહેબના અધ્યક્ષસ્થાને આજે લાખણી ખાતે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડાંગે વિવિધ યોજનાઓ વિશે, શ્રમયોગીઓને મળતા લાખો અને કાનૂની અંતરાયો વિશે સમજણ આપી હતી, તેમજ કલ્યાણકારી યોજનાઓના લાભ વિશે સમજણ આપી હતી. શ્રમયોગીઓની નોંધણી, મકાન બાંધકામના કામની વિગત, કલ્યાણકારી યોજના વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. લાકડીની શિબિર પૂરી કરી આગથરા, કાતરવા, ડોડાણા, નવી ભીલડી, પેપળો, સોનમલા, સાંડિયા વગેરે ગામોએ પણ શિબિર રાખવામાં આવેલ છે. આ પ્રસંગે સર્કલ ઓફિસર ધીરુભાઈ ત્રિવેદી, લાકડીના સરપંચ વાઘેલા, તલાટી મંત્રી જીગરભાઈ ત્રિવેદી, નટુસિંહ ઝાલા, કાળુભાઈ પટેલ, યાસીન મેમણ વગેરે અગ્રણ્ય નાગરિકો હાજર રહ્યા હતા. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે આવેલ જીએમડીસી મેદાનમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનો 25મો ભવ્ય સ્વર્ણિમ અર્ધશતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ 2 દિવસીય સમારોહમાં સમગ્ર રાજ્યભરના વિદ્યુત કામદારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં આપણે વાળુટાણે પણ વીજળી મળતી નહોતી. આજે ગુજરાતના તમામ ગામડાઓમાં 24 કલાકથી વીજ પુરવઠો મળે છે. તે વિદ્યુત કામદારોની મહેનતને આભારી છે. તેમણે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને અત્યારે દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિથી ગુજરાતની જેમ સમગ્ર દેશમાં ઉર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના લોકોને નવી આશા બંધાઈ છે અને વિશ્વમાં ભારતનું ખૂબ આદરપૂર્વક નામ લેવાય છે. તેમણે કહ્યું કે વિપુલ પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન ઝડપથી કરી શકાય તે દિશામાં કેન્દ્ર સરકારે અનેક મહત્વના નિર્ણયો લીધા છે. મંત્રી શ્રી ચૌધરીએ કહ્યું કે પ્રજાના સુખ દુઃખના સાથે રહીને સંવેદનશીલ બની સરકાર કામ કરે છે અને દેશની સાથે સાથે બધા જ રાજ્યોનો સમાંતર વિકાસ થાય તેવા કામો કરવામાં આવી રહ્યા છે. મંત્રીશ્રીએ એ પણ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનશે. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ. સંઘના કાર્યકારી પ્રમુખ અને સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગુજરાતમાં ઇલેક્ટ્રિસિટી બોર્ડ સહિત મોટાભાગના બોર્ડ નુકસાન કરતા હતા, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેક નવા સુધારાઓ સૂચવીને કઠોર નિર્ણયો લીધા હતા, જેના પરિણામે આજે દેશ અને દુનિયામાં ગુજરાતની વાહવાહ થઈ છે અને ગુજરાતમાં 24 કલાક 3 ફેઝ વીજળી મળે છે. તેનો યશ વિદ્યુત કામદાર સંઘને જાય છે. તેમણે જણાવ્યું કે ચિંતન શિબિરના માધ્યમથી કર્મયોગીઓમાં નવી ચેતના આવી છે અને કર્મયોગીઓ સમયની સામે જોયા વગર સતત ગુજરાતના વિકાસ માટે કાર્યરત રહે છે. શ્રી આહિરે કહ્યું કે ગુજરાત પ્રથમ એવું રાજ્ય છે જેણે શ્રમયોગી કલ્યાણ મેળાઓ યોજવાની શરૂઆત કરી છે. રાજ્યસભાના સાંસદ શ્રી દિલીપભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયમી અજવાળા કરવાનું કામ વિદ્યુત બોર્ડે કર્યું છે. વિદ્યુત કામદારોના કારણે ગુજરાતમાં 24 કલાક વીજળી શક્ય બની છે. તેમણે કહ્યું કે ગુજરાત વીજળી સરપ્લસ ટેસ્ટ બન્યું છે. તેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વીજળી સરપ્લસ નેશન બનશે. સંઘના સિનિયર સેક્રેટરી જનરલ શ્રી બળદેવભાઈ પટેલ અને એલએલી ગઢવીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા, જ્યારે સંઘના સેક્રેટરી જનરલ શ્રી જયપ્રકાશભાઈ પંડ્યાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે સંઘના સોવેનિયરનું મંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું અને નિવૃત્ત થનારા કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કામદાર સંઘના અગ્રણીઓ સર્વશ્રી રમણભાઈ પટેલ,
શ્રી સુમનભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ ચૌહાણ, શ્રી જે.એસી પટેલ, શ્રી વિરેનભાઈ મહેતા, શ્રી ગિરીશભાઈ જોશી, પીઆરઆઈ રાઠોડ, શ્રી કલ્યાણસિંહ ચુડાસમા, શ્રી બી.સી. ગાંધી, શ્રી બીજે બાબરિયા, શ્રી એચ.આઈ. વડોદરિયાલ, શ્રી એમ.એલ. દેસાણી સહિત સમગ્ર રાજ્યમાંથી વિશાળ સંખ્યામાં વિદ્યુત કામદાર સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં પશુધનની બિનઅધિકૃત હેરાફેરી માજા મૂકી રહી છે, જેમાં કસાઈઓ દ્વારા ગૌમાતાની સાથે અબોલ જીવોને કતલખાને ધકેલવાનું ષડયંત્ર ચલાવવામાં આવ્યું છે, જેને કારણે હજારો પશુઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. આપણો બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન તેમજ પાકિસ્તાનની સરહદને અડીને આવેલો છે. અહીંયા રાજસ્થાનમાંથી વિદેશી દારૂની સાથે અબોલ પશુઓને ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલીકવાર પોલીસ તંત્રની સજાગતાના કારણે કતલખાને ધકેલાતા પશુઓ પકડાય છે. તેમ છતાં પશુઓને કતલખાને ધકેલવાની પ્રવૃત્તિ અટકવાનું નામ નથી લેતી, જેને લઈને પશુઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેમાં માતા સમાન ગાયને કતલખાને ધકેલવાની પ્રવૃત્તિને લઈને લોકોની લાગણીને ભારે ઠેસ પહોંચી રહી છે. જો કે કેટલાક નાના ભૂખ્યા લોકો પોતાના સ્વાર્થ ખાતર પશુઓને કસાઈના હાથે વેચી રહ્યા છે. આમાં કસાઈઓ મૂંગા પશુઓને હલાલ કરી પોતાનો કારોબાર ચલાવી રહ્યા છે, જેને લઈને જિલ્લાના માર્ગો ઉપર રાત્રિના સમયે ખાનગી વાહનોમાં ગાયોના સાથે મૂંગા પશુઓની હેરાફેરી થઈ રહી છે. ત્યારે આ મૂંગા પશુઓને કતલખાને જતા બચાવી લેવા પોલીસ તંત્ર દ્વારા એક સ્પેશિયલ ખેલની રચના રચવામાં આવે, જેથી પશુધનનું રક્ષણ થઈ શકે તેવી જીવદયા પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી સ્થિત વિચરતી જાતિ આશ્રમ શાળાના પૂર્વ આચાર્ય દ્વારા વર્ષે 2013-14 માં ખોટી સહીઓ કરીને વાઉચર બનાવી નાણાંની ઉચાપાત કરાઈ હતી. આ બાબત ઓડિટ દરમિયાન ધ્યાનમાં લેવામાં આવતા વર્તમાન આચાર્યએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પૂર્વ આચાર્યની અટકાયત કરી હતી. ચિત્રાસણી ખાતે વિચરતી જાતિ આશ્રમ શાળા કાર્યરત છે, જ્યાં અગાઉ ફરજ બજાવતા રાજેન્દ્રકુમાર સોમાભાઈ પરમાર, હાલ રહે સેમોદરા, તાલુકો પાલનપુર, એ પોતાની કાર્યકાળ દરમિયાન તારીખ 2 માર્ચથી 17 જુલાઈ 2014 સુધી ખોટા નામની સહીઓ કરી વાઉચર ઉપર ₹15,000 ની ઉચાપાત કરી હતી. આ કૌભાંડ ઓડિટ વખતે ધ્યાનમાં આવતા આચાર્ય રાજેન્દ્રકુમારને સસ્પેન્ડ કરી દેવાયા હતા. એ દરમિયાન અંગે આશ્રમ શાળાના આચાર્ય સંગીતાબેન ચમનભાઈ પ્રજાપતિએ શુક્રવારે પાલનપુર તાલુકા પીએસઆઈ એઆર વાળા સમક્ષ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એઆર વાળાએ સેમોદરા ગામેથી તેને ઝડપી લીધો હતો અને કુલ ₹3,15,000 ની ઉચાપાત કરી હતી. વિચરતી જાતિ આશ્રમ શાળાના પૂર્વ આચાર્ય રાજેન્દ્રકુમાર પરમારે બનાવટી વાઉચરો બનાવીને કુલ ₹31,500 ની ઉચાપાત કરી હતી, જે પૈકી ₹16,500 જમા કરાવ્યા હતા અને જો કે બાકીના ₹15,000 ની ઉચાપાત ઓડિટમાં ધ્યાને આવી હતી. ઉત્તર ભારતના કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થયેલ બરફવર્ષાને કારણે ગુજરાતમાં હાડથી જતી ઠંડીમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે, જેમાં સાંજ પડતાની સાથે જ ગાત્રોથી જતી ઠંડી વર્તાવવા માંડતા લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. જેમાં દિવસ દરમિયાન જિલ્લામાં બર્ફીલો પવન ફૂંકાતા લોકોને ઠંડીથી બચવા દિવસે પણ સ્વેટર, જેકેટ, મફલર અને ટોપીનો સહારો લઈ રહ્યા છે. આમ ઠંડીમાં એકાએક વધારો થતા જનજીવન અસ્તવ્યસ્ત બનવા પામ્યું છે. લોકો ઢળતી સાંજે જ પથારીવશ બને છે, જ્યારે સવારે વહેલા ઉઠતા અને રાત્રે મોડા સૂતા લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. જોકે ગુજરાતમાં હજુ ઠંડી યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે, જેને લઈને વર્ષ 2014 ની વિદાય પણ શીતળતાથી ભરપૂર રહેશે અને 2015 નું નૂતન વર્ષનું આગમન પણ ગાત્રોથી જતી ઠંડી સાથે થશે તેવું મનાઈ રહ્યું છે. બનાસકાંઠાના દિયોદર રેસ્ટ હાઉસ પાસે ઝૂંપડપટ્ટી બાંધીને રહેતા મુસ્લિમ પરિવારના 3 બાળકો મદ્રેસા પઢવા ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે તેમને રસ્તામાં કોઈ અજાણ્યા 3 ઈસમો મળ્યા હતા અને આ બાળકોને દાળ અને બુંદી ખાવા માટે આપી હતી. એ ખાતા બાળકો થોડે સુધી ચાલ્યા અને પછી તે બાળકો દિયોદર 3 રસ્તા પાસે આવી બેભાન થઈને પડી જતા લોકોએ તરત તેમના પરિવારને જાણ કરી હતી. પરિવારના લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને બાળકોને સારવાર અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી
અને પછી બાળકોને પોઈઝનની અસર હોવાથી વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા હતા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. નોખા ગામના પટેલ પરિવારના 7 સભ્યોનો અપહરણ બાદ છુટકારો. કૌટુંબિક ભાઈએ જ અંગત અદાલતમાં અપહરણ કર્યું હોવાની આશંકા. અંબાજી ખાતે ગુજરાત વિદ્યુત કામદાર સંઘનો 25મો મહોત્સવ યોજાયો. કેન્દ્રીય ગૃહપ્રધાન હરિભાઈ ચૌધરી અર્ધ શતાબ્દી મહોત્સવમાં બન્યા સહભાગી. બનાસકાંઠાના માર્ગો ઉપર મૂંગા પશુઓની ગેરકાયદેસર થઈ રહી છે હેરાફેરી. કતલખાને જતા પશુઓને બચાવવા પોલીસે જાગૃતતા દાખવવાની જરૂર. દિયોદરમાં 3 બાળકો ભેદી સંજોગોમાં બેભાન મળતા ચકચાર. અજાણ્યા શખ્સોએ બાળકોને કેફી પદાર્થ ખવડાવ્યા હોવાની આશંકા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.